નમસ્કાર મિત્રો, આજે અમે દાંતીવાડા જવાના છે એટલે એના પહેલાં અમે આવી ગયા છે કારખાને અને પછી કારખાનાથી માંડીને ગાડી ભરવાની છે. ગાડી ભરીને પછી નીકળશું અમે દાંતીવાડા આજુબાજુ ગામોમાં. એટલે આ વિડીયોમાં સતત બન્યા રહેજો. તો મિત્રો અમે નીકળી ગયા છે દાંતીવાડા જવા માટે. તો અમે ડીસા આવી ગયા હતા. ડીસાથી પાદરા દાંતીવાડા જતા રહીશું. તો વચ્ચે વાસડા ગામ આવે છે. વાસડા ગામનો રસ્તો બહુ ખરાબ હતો એટલે ગાડી ખૂબ ધીમી ચાલે, કારણ કે ખાડા ખૂબ હતા. તેના કારણે ગાડી ખૂબ ધીમી ચાલે, કારણ કે માલ વધારે ભરેલો હતો એટલે. તો ફાઇનલી મિત્રો અમે દાંતીવાડા પહોંચી ગયા છે. દાંતીવાડા જતાં કોલોનીવાળો વિસ્તાર છે, ત્યાં વચ્ચે નવરાત્રિનું મંડપ બાંધેલું છે. એ તમે જોઈ લો કેવી નવરાત્રિ ડેકોરેશન કરેલું છે. તો દાંતીવાડામાં રિટર્ન આવવાનું છે. એના પહેલાં અમે જેગોલ જેવા ગામડા છે ત્યાં પહેલાં જવાના છે, કારણ કે ત્યાં પણ ઓર્ડરથી માલ છે એટલે પહેલાં ત્યાં ઉતારવા જશું. એટલે જેગોલ ગામમાં આવી ગયા છે. જેગોલ ગામના 2 થી 3 ગામડા આગળ છે, ત્યાં જશું. તો મિત્રો દાંતીવાડા ડેમની 2 અડધી બારીઓ ખુલ્લી હતી. ત્યાં 2000 ક્યુસેકની જ આવક છે, પણ હજી આપણા વડાવળ કુપર વધી પાણી નહીં આવવાનું, કારણ કે આટલું પાણી આવતા હતા બારીઓ પણ બંધ થઈ જશે એવું લાગે છે. તો રિટર્નમાં અમે આવતા દાંતીવાડા કોલોની વિસ્તારમાં આવી ગયા હતા. ત્યાં દુકાનો છે, ત્યાં માલ ઉતારવાનો છે, તે ઓર્ડરથી છે. એટલે અમે પહેલાં ગામડામાં ગયા તો પછી વળતા અમે કીધું આવશું પાછા કોલોનીમાં, ત્યાંથી ડાયરેક્ટ નીકળી જશું ગામડામાં.